જમ્યા પછી તરત જ મીઠું ખાવાનું મન થાય છે તો આ નોર્મલ નથી. તમારું શરીર સંકેત આપી રહ્યું છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનું. તમે જાણો છો કે પાતળા લોકોને પણ પ્રી ડાયાબિટીક ઝોન હોય છે. શા માટે? કારણ કે આપણા ખોરાકની અંદરથી જે ગ્લુકોઝ મળે છે એ એમનું શરીર વાપરી નથી શકતું, ઉપયોગ નથી કરી શકતું, એટલે વારંવાર એમને મીઠું ખાવાનું મન થાય છે અને વારંવાર થાક લાગે, વારંવાર ભૂખ લાગે અને એનર્જી ક્રેશ થાય અને ધીમે ધીમે તે ડાયાબિટીસ તરફ વળે છે. સોલ્યુશન આ 4 બાબતોથી થઈ શકે, આ 4 આદતોને અપનાવીને. પહેલું, તમારા ખોરાકની અંદર પ્રોટીનનો સમાવેશ કરો. બીજું, તમારા ખોરાકની અંદર સુગર અને રિફાઇન્ડ કાર્બ જેમ કે મેંદો ઘટાડો અથવા તો બંધ કરો. ત્રીજું, તમારા જમવાનો સવાર, બપોર અને સાંજના સમયનો ટાઈમિંગ ફિક્સ કરો. અને ચોથું, પૂરા દિવસની અંદર 30થી 40 મિનિટનું વોકિંગ કરો, જે તમારા ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને કમ કરવા માટે મદદ કરશે. તમને પણ વારે વારે મીઠું ખાવાની ઈચ્છા થાય છે તો ચોક્કસથી નોર્મલ નહીં સમજતા, ઇગ્નોર ન કરતા, ડીએમ કરો સ્વીટ, હું તમને ગાઈડ કરીશ. ચાલો, દુનિયાભરના ગુજરાતી જેમને મીઠું ખાવાનું આવું જ મન થાય છે એમના સુધી આ માહિતી પહોંચાડી અને વધુ માહિતી માટે વિડીયોને ફોલો કરો.